टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દારૂબંધી હોવી અને તેનું પાલન થવું એમાં જમીન આસમાનનો ફરક છે। સુરતની આવી જ એક હાઈ પ્રોફાઇલ પાર્ટીની અંદર એક મોટી ગેમ રમાઈ। અહીં ખેલાડી કદાચ જૂના ઓછા પણ જાણીતા વધારે હતા। દારૂ પીધા પહેલાંનો તેમનો વેશ અને પીધા પછીનો ચહેરો એ બતાવતો હતો કે નશો ચઢ્યો હતો જોરદાર। પણ દારૂ પીધા પછી ગોથે ચડાવતી ગેમના આ નિયમો શું હતા? ગોથું ખવડાવી દે તેવા આંકડા શું કહેતા હતા એ પણ જાણીશું। પણ એ પહેલાં જાણી લઈએ કે આ પાર્ટી યોજાઈ હતી કોના માટે। તો નશો અને નાટકના આ ખેલની મુખ્ય સૂત્રધાર હતી રિદ્ધિ જરીવાલા અને એની સાથે હતી 8 મહિલા અને 14 પુરુષ મિત્રો। હવે ઘૂંટડા ભરવાની ગેમને પણ સમજીએ। આ ગેમને તમે આદત ન બનાવતા નહીં તો તમને મોંઘી પડશે। પહેલો નિયમ હતો એવરીવન એક્સેપ્ટ યુ ડ્રિંક્સ। પહેલા નિયમનો મતલબ થાય છે કે તમારા સિવાય બધા પીવે। બીજો નિયમ હતો ડ્રિંક એટલે કે જેણે આ પાસા ફેંક્યા હોય તે પીવે। ત્રીજો નિયમ હતો એવરીવન ડ્રિંક્સ એટલે કે તમામ લોકોએ ડ્રિંક કરવું પડશે। ચોથો નિયમ હતો પિક સમવન ટુ ડ્રિંક એટલે કે કોઈ એકને પીવા માટે તમે પસંદ કરો। પાંચમો નિયમ હતો એવરીવન વોટ્સ ઓન વુ ડ્રિંક્સ એટલે કે તમામ લોકો વોટ કરે કે કોણ હવે ડ્રિંક કરશે। છઠ્ઠો નિયમ હતો ગેસ ધ શૂટ ઓફ ધ નેક્સ્ટ કાર્ડ ડ્રો। આગામી કાર્ડનો અંદાજ લગાવો એટલે કે હાર્ટ આવશે કે ડાયમંડ આવશે કે લાલ પાન આવશે કે સ્ટાર આવશે। જો તમારો અંદાજ ખોટો પડે તો નિયમ પ્રમાણે તમારે ડ્રિંક કરવાનું। આગળ સાતમો નિયમ હતો ગેસ ધ કલર ઓફ ધ નેક્સ્ટ કાર્ડ ડ્રો એટલે આગામી કાર્ડના કલરનો અંદાજ લગાવો। એ જ પ્રમાણે જો તમે ખોટા પડો છો તો તમારે ડ્રિંક કરવાનું। આઠમો નિયમ હતો કે મેક સમવન લાફ ઓર ટેક અ ડ્રિંક કોઈ એક વ્યક્તિને હસાવો નહીં તો હસાવી શકો તો ડ્રિંક લો। આગળ નવમો નિયમ હતો સ્કીપ યોર ટર્ન એન્ડ ડોન્ટ ડ્રિંક એટલે કે તમારો વારો છોડો અને ડ્રિંક ન લો। દસમો નિયમ હતો ફિનિશ યોર ડ્રિંક એટલે કે હવે તમારી પાસે જે ડ્રિંક વધ્યું તે તમામ પૂર્ણ કરવાનું છે। આ ઉપરાંત ગેમમાં જે ક્યુ અને કેની કેટેગરી પણ હતી એટલે કે જો જે ગ્રુપ આવે તો તમામે ગ્રુપ શોટ કરવાનું રહેતું। આ ઉપરાંત ક્યુમાં ઓલ ફિમેલ્સ ડ્રિંક અને કે ગ્રુપમાં ઓલ મેલ્સ ડ્રિંક્સ જેવી કેટેગરી પણ એડ કરાઈ હતી। એટલે કે આપણે જે જમાનાની વાતો કરી રહ્યા છે એ જમાનાની અંદર જામ લેવાની આ એક નવી રીત હતી જે અમે આપને બતાવી।